તો આ જ લોકોનો ઉત્સાહ છે અને આ એ લાગણી છે બાળકોની, એ ભૂલકાઓની। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ નિશાન હાઈસ્કૂલ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બરાબર 7:30 વાગે તેમનો વોટ ઈવીએમમાં નાખશે અને સાથે અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે। તેઓ પણ તેમની રાહમાં છે અને અમિત શાહ તેમના બૂથ પર જશે 10:30 વાગે। ત્યાં તેમના વોટનો ઉપયોગ કરવાના છે। સુરક્ષા બંદોબસ્ત પૂરતો કરી દેવામાં આવ્યો છે અને બસ રાહ જોવાઈ રહી છે ક્ષણની જ્યાં વડાપ્રધાનનો કાફલો આવશે અને એક શક્યતા પણ છે કે તેઓ ચાલતા પણ આવી શકે છે, એટલે કે 1 કિલોમીટર જેટલો રોડ શો પણ તે કરી શકે છે। પહેલાં કરી શકે કે પછી તે પણ ઘણી બધી એની ઉપર પ્રશ્ન છે, પણ એ જોવાનું છે કે લોકો અત્યારે કેટલા ઉત્સાહમાં છે। જુઓ, તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સઘન કરી લેવામાં આવી છે। રસ્તા ખુલ્લા છે અને પ્રધાનમંત્રીના કાફલાની રાહ જોવાઈ રહી છે। આ પહેલાં પણ અમારા સંવાદદાતાએ કેટલાક વોટર્સ સાથે વાત કરી, તેઓ પણ તેમની લાગણી વ્યક્ત કરતા હતા મીડિયા બાઇટમાં। નાના ભૂલકાઓ પણ વડાપ્રધાનની રાહમાં છે। આ જ ઉત્સાહ બતાવે છે અને આ જ એ લોકશાહીના પર્વની મજા છે જ્યાં વડાપ્રધાન પદ પર હોય અને તેમને જોવા માટે લોકો વડાપ્રધાન અમિત શાહ આવી ચૂક્યા છે, કેમ કે અમિત શાહ માટે વોટિંગ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સીધા દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે જે રૂટ ઉપરથી વડાપ્રધાન આવવાના છે, કેમ કે આ તમામ જે મતદાતાઓ છે આ મોસ્ટલી મહદઅંશે ભાજપનું બૂથ છે, ભાજપના સમર્થનના અહીંયા મતદાતાઓ છે તે રહેતા હોય છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે વડાપ્રધાનની મુલાકાત પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે અહીંયા આવ્યા છે અને જે લોકો છે લોકોનું અભિવાદન પણ તે ઝીલી રહ્યા છે। લોકોના અભિવાદનની સાથે સાથે સમગ્ર જે રૂટ છે તે રૂટ ઉપર જે ચેકિંગ છે તે કરી રહ્યા છે। ખુશીનો જે માહોલ છે તેની વચ્ચે, કેમ કે આ વખતે જો વાત કરવામાં આવે તો આ વખતે 412 નો લક્ષ્યાંક વડાપ્રધાનનો છે અને જો અમિત શાહની વાત કરવામાં આવે તો ન માત્ર ગુજરાત પરંતુ દેશની રાજનીતિના અમિત શાહ ચાણક્ય માનવામાં આવી રહ્યા છે। ત્યારે પોતાના વોટિંગ માટે વડાપ્રધાન જ્યારે આવવાના છે, ખુશીનો માહોલ છે તે આપ જોઈ શકો છો અને ખુદ રસ્તાની વચ્ચે ઊભા રહીને વડાપ્રધાનના સ્વાગત માટે અહીંયા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક સામાન્ય કાર્યકર્તાની જેમ અહીંયા આવ્યા છે। ભાજપ માટે જે કહેવામાં આવતું હોય છે કે ભાજપનો જે પાવર છે તે કાર્યકર્તાનો પાવર છે અને હંમેશા અમિત શાહ કહેતા હોય છે કે ભાજપ જ એક એવી પાર્ટી છે કે જ્યાં કાર્યકર્તા બૂથનો કાર્યકર્તા છે, બૂથનો કાર્યકર્તાને પણ સ્થાન છે તે દેશના ગૃહમંત્રી તરીકેનો મળી શકે છે અને આ જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાનની મુલાકાત પહેલા ખુદ જે કેન્દ્રીય ગૃહમંત્રી હતા અમિત શાહ તેમણે રૂટ ઉપર એક મુલાકાત છે તે લીધી છે। कैमरामैन दीपक साथ किरण मिश्रा, TV9 अहमदाबाद। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અમરેલીથી પરસોત્તમ રૂપાલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દીધો છે। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। હર્ષદ સંઘવીએ પણ મતદાન કર્યું છે। અમિત શાહના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાણીપ વિસ્તારથી। રાણીપ વિસ્તાર એ સાબરમતી વિધાનસભા અંદર આવે છે। સાબરમતી વિધાનસભા એ ગાંધીનગર લોકસભાનો વિસ્તાર છે, એટલે જ્યારે વડાપ્રધાન મતદાન કરવા માટે રાણીપ પહોંચવાના હોય ત્યારે ગાંધીનગર લોકસભાથી જે ભાજપના ઉમેદવાર છે તેવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અત્યારે ત્યાં હાજર છે। અમે આપને પરસોત્તમ રૂપાલાના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેમણે અમરેલીમાં પોતાના વતનમાં મતદાન કર્યું છે। ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા તેમના નિવેદનો આ તમામ ખૂબ ચર્ચાના મુદ્દાઓ રહ્યા છે, પરંતુ અત્યારે સમય છે જનતાનો, સમય છે મતાધિકારનો ઉપયોગ કરવાનો, જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ અમદાવાદના રાણીપના દ્રશ્યો છે, બીજી તરફ હર્ષ સંઘવી અત્યારે કતારમાં ઊભા રહીને પોતાના મતાધિકારની અત્યારે તેઓ રાહ જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતની આમ જો આપણે વાત કરવામાં આવે તો સુરત તો બિનહરીફ થઈ છે, પરંતુ નવસારીની અંદર આવતા સુરતના જે વિસ્તારો છે ત્યાં ચોક્કસપણે મતદાનની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે અને હર્ષ સંઘવી પોતે પણ અત્યારે મતદાન કરવા માટે તેમના પરિવાર સાથે પહોંચ્યા છે। તો આ બંને અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને રાણીપની જે આ નિશાન હાઈસ્કૂલ છે ત્યાં વડાપ્રધાન આવવાના છે અને થોડીક જ વારમાં તેમનો કાફલો પહોંચશે અને ત્યારબાદની આગળની પ્રક્રિયા એટલે કે
તેઓ વોટ આપશે અને ત્યારબાદ લોકોનું અભિવાદન પણ ઝીલશે અને બની શકે ત્યાંથી રોડ શો કરતાં પણ તેઓ આગળ જઈ શકે છે. અત્યારના બીજા પણ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, જેમાં તમામ જે મતદારો છે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે સવારથી જ, કારણ કે ગરમીનો પારો ચડે એ પહેલાં બધાના એ જ પ્લાનિંગ છે કે એ પહેલાં વોટિંગ થઈ જાય. આપશે બાળકો છે તે પણ અહીંયા છે. જે રીતે આપ જોઈ શકો છો આ બાલ કાર્યકર છે, પોતાના જે ગણવેશ છે તેની અંદર આ બાળક અહીંયા આવ્યો છે અને વડાપ્રધાન માટે ખાસ જે પંક્તિઓ છે તે પણ તૈયાર કરી છે. શું નામ છે આપનું? વ્યોમ ભાવસાર. અચ્છા, વ્યોમ, તમે વડાપ્રધાન માટે જે પંક્તિ તૈયાર કરી છે એ કહેશો? જાગો તો એક બાર હિન્દુ જાગો તો એક બાર હિન્દુ જાગો તો જાગે थे प्रताप शिवाजी हार भगाए मुन्ना काजी मच गई हाहाकार हिंदू जागो तो एक बार हिंदू जागो तो जागी थी झांसी की रानी अकेली थी पर हार नमक चमक रही तलवार हिंदू जागो तो एक बार हिंदू जागो तो जागे थे मोदी जी प्यार 370 पे पड़ गए भारी अपनी हुई कश्मीर हिंदू जागो तो एक बार हिंदू जागो तो. અચ્છા, આ 370 ની કલમ શું છે, વડાપ્રધાન વિશે આ તમને કોણે શીખવાડ્યું છે? ક્યાં ટીવીમાં જોયું તું? ક્યાં જોયું તું? કવિતા કેવી રીતે બનાવી? कविता હા ये तो पप्पाए मन सिखवाड़ी હા, तो मैं कर ली थी. યાદ કરી લીધી અને અહીંયા વડાપ્રધાનને મળવા આવ્યા છો. यस. તમને લાગે છે વડાપ્રધાન મળશે? ये तो खबर नहीं. હા, પણ તમે રાહ જોશો. हम्म. ખૂબ દાનો બાળક છે, સ્વાભાવિક છે કે પોતાની વાત છે તે ન કરી શકે, પરંતુ જે કવિતા છે કે જેની અંદર વડાપ્રધાને જે કામગીરી કરી છે, 370ની વાત હોય કે કાશ્મીરની વાત હોય, તેને એને એક પોતાના રીતે વણી લીધી છે. વડાપ્રધાન માટે જ્યારે કહેવામાં આવતું હોય છે કે લોકપ્રિયતા હોય છે, તે લોકપ્રિયતા બાળકોમાં પણ કેટલી છે તે અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ. તો કેટલીક એ પંક્તિઓ અને એ પંક્તિઓના માધ્યમથી વડાપ્રધાન પ્રત્યે નાના બાળકો પણ તેમનો પ્રેમ બતાવી રહ્યા છે. પણ અત્યારના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં ઊભા છે અને રાણીપમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અલગ અલગ કટઆઉટ્સ પણ જોવા મળી રહ્યા છે અને બીજા દ્રશ્ય આપણે જે બતાવી રહ્યા છે તેમાં આપ જુઓ, જે વયોવૃદ્ધના લોકો છે, વડીલો છે, શતાયુ ઉંમરના છે, તેઓ પણ આ લોકશાહી શું છે, લોકશાહીનો પર્વ અને તેનું મહત્ત્વ શું છે એ તમામ લોકોને પણ આ એક વોટ આપીને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને એ સમજાવી રહ્યા છે કે આપના એક મતની કેટલી કિંમત છે. આ મત ઘણો અમૂલ્ય છે, એટલે તેને જવા ન દેવો જોઈએ, પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, સાચા પ્રતિનિધિને ચૂંટવા જોઈએ. આ લોકશાહીનો એ મહાપર્વ છે અને જ્યાં આજે જનતાનો દિવસ છે, આજે તમામ લોકોનો એ સમય આવ્યો છે જ્યારે આવનારા 5 વર્ષ માટે દેશ કઈ દિશામાં જશે અને કયા એ તેમના માટે સારા પ્રતિનિધિ છે તે નક્કી કરવા માટે થઈને આ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. અલગ અલગ બંને દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. બરાબર 7:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે નિશાન હાઈસ્કૂલમાં, જ્યાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. અને બીજા દ્રશ્ય છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અને તેઓએ તેમના વોટનો ઉપયોગ કરી લીધો છે. તેમના પરિવાર સહિત તેમના પિતા, તેમના માતા અને અન્ય પરિવારના સભ્યો પણ, હર્ષ સંઘવી પણ પોતે કતારમાં જોવા મળ્યા હતા અને તમામ સામાન્ય જે મતદારો છે તેમની વચ્ચે રહીને તેમણે પણ વોટ આપ્યો છે. તો આજ એ ખૂબસૂરતી છે કે કોઈ પણ મંત્રી પદ પર કેમ ન હોય કે પછી શીર્ષ પદ ઉપર કેમ ન હોય, પણ તેઓ પણ સામાન્ય મતદારની જેમ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આમ તો સુરત જે બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે, પણ સુરત ગ્રામ્ય જે છે તે બારડોલીમાં આવે છે. સુરતના કેટલાક વિધાનસભા સીટ છે, મજૂરા હોય કે પછી અન્ય, તે નવસારી બેઠક પર આવે છે. અને આજનો આ દિવસ એટલા માટે, જુઓ આ બીજા દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ, અલગ અલગ તસવીરો આપણે સતત બતાવી રહ્યા છીએ સ્ક્રીન પર. રાજકીય પક્ષોના જે કટઆઉટ સાથે, તેમના ખેસ સાથે ટોપી પહેરીને બાળકો કંઈક આ જ રીતે ઉત્સાહ બતાવી રહ્યા છે. લોકશાહીની આ જ મજબૂતાઈ છે. લોકશાહીને સ્વસ્થ રાખવા માટે